માયાદેવી નહીં તો બહુ લાઈન હતી એટલે ડોલવણથી આગળ જેવી કહેવા ને મળી ગયેલા છે કરમદા બોલે તો કમદા મજા આવે ને કમદા ખાવાની એને છે ને હા ડાયરેક્ટ જ ખાવાનું મસ્ત છે નજારો એક નંબર દિલ ખુશ થઈ તો આપણે એમરે તે એવી રીતે દર્શન કરવા જવાનું છે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈસ. મેં છે તમારો કોષનો પ્રિય કમલ ને આજે અમે જવાના હતા જલેબી હનુમાન મંદિરે પણ તે કેન્સલ કરી નાખ્યું કેમ કે વરસાદ બહુ 3 વાગે એટલે 5-1 વાગે જવા જવાના હતા પણ વરસાદ બહુ એના કારણે હવે આપણે જવાના છે ક્યાં માયાદેવી. તો આપણે ચલો ચાલો તો ભાઈ લોકો પેટ્રોલ પૂરાઈ દે નહીં તો બહુ લાઈન હતી એટલે ડોલવણથી આગળ જેવી કહેવા ને ત્યારે લાઈન નહીં મળે પેટ્રોલ મળી રહેશે એટલે તો પેટ્રોલ પૂરાઈ લઈએ પછી આપણે જાય. તો ભાઈ લોકો આટલા ઉભે રહેલા છે ને મસ્ત નજારા છે એક નંબર જોવો તો ખરા તમે એકલી જાડી જંગલ જ છે ને આટલા અમને મળી ગયેલા છે કરમદા બોલે તો કમદા અમે કમદા કહે તમે શું કહેતો તમે કહેજો અમે આગેથી જ દેખાત પડી ગયા કાળા કાળા જેવો તમે જબરજસ્ત. શું કહે ભાઈ લોકો તમારે શું કેવું છે આ વિષયમાં? મજા આવે ને કમદા ખાવાની? નાની મને તો આપો ચાલ મેં લઈ લેમ ને. ઓહો વાહ જેવો તમે આ એટલા મસ્ત હશે એકલા આગેથી દેખાત પડી ગયા મને કાળા કાળા આજે એના છે ને હા ડાયરેક્ટ જ ખાવાનું મજા આવે. ચાલો તો હવે જાય અમે પછી તમે માયાદેવી જાને તમને બતાડો. ચાલો તો ભાઈ લોકો હવે પાછા જઈએ આપણે માયાદેવી. અહીંયાથી હવે 11 કિલોમીટર રહેલું છે પણ આ કરમદા ખાવાની કઈ મજા જ અલગ સાચી હતી. હા દળિયો બનાવવા પડે ખાખરાના પાતરાનો પછી એમાં મૂકીને ખાવાની મજા કઈ અલગ જ સાચી વાત ને ભાઈ લોકો. તે પેલા તો બહુ ખાય આજે તો ખાયા જ કરે. મેં આ બાજુ ગાડી મેર આવી ગયો આ છે આપણી ગાડી. તો પેલા ભાઈ આવતો છે એટલે આપણે આ ખાઈ લઈએ. એ ભાઈ લોકો આવતા છે પછી નીકળીએ ને મસ્ત નજારા છે એ બી થોડું ધીરે ધીરે તમને બતાડું ને તમે પણ આવવાના ને હે તો પાર્ટી રહીને આવજો. પાર્ટી રહીનો રસ્તો બી આવો છે મસ્ત એક નંબર. ડોલવણ પાર્ટી એમ કે ને પાર્ટી એ ટાંકી તે પાછી સીધું આવ્યા જ કરવાનું. એમ તો થોડું તમને બતાવેલું જ છે તે રીતના તમે આવ્યા કરો. નેપનો ઇસ્તેમાલ કરવાનો ને સીધું જ આવ્યા કરવાનો. 1-2 જગ્યાએ વળાંક છે એક જગ્યાએ મતલબમાં 1-2 જગ્યાએ વળવાનું છે તે હિસાબે તમે પૂછીને આવ્યો તો શું કંઈ નહીં ને નેપમાં જોઈને આવ્યો તો બી કંઈ નહીં. તમે આવજો હે આપતા છે તમને લે લો. હવે આ તો ડાયરેક્ટ મુઠ્ઠો ભરીને ખાય. ઓ ભાઈ સાહેબ બે મુઠ્ઠો ભરીને ખા. હા ટટી ગયો હા નીચે વળી ગયા. ચાલો મજા આવી ગઈ એક નંબર. ચાલો તો આપણે જાય હવે. ચાલો કઈ 2 શબ્દ બોલવાના? કમદા ખાવાની મજા આવે. 2 શબ્દ બોલવાના. જય હિન્દ દોસ્તો. જય હિન્દ દોસ્તો. જય હિન્દ દોસ્તો. જય હિન્દ. ચાલો તા જન્યા આ કરમદા ખાય તો આવા હાથ થઈ જાય બધા ને આજે હવે ચીપટા થઈ જાય એટલે અમે મેં તમને કીધું ને ખાખરાના પાતામાં લાખીને ખાવાની કઈ મજા જ અલગ એને લીધે મજા અલગ. ચાલો તો જાય બતાડે ને જોવો તમે વિડીયો એન્ડ સુધી. તો ભાઈ લોકો મેં પહેલી વાર માયાદેવી આવેલો ને
તો આ જગ્યા પર અમે આ જગ્યા પર ખાધેલો ટિફિન લઈને જ આવેલા હો કે હીરુભાઈ મેં રીકુભાઈ પછી આશીષ પછી ભોલુભાઈ અવગણના અમે આવેલા અહીંયા હા પછી ખીચડી ખાલી ખીચડી નહીં ખાલી બરફ વાળું ખાલી દહીં બરફ વાળું ખાટલો બહુ મજા આવેલી આટલા નજારા હો બહુ મસ્ત ખાવાની હો મજા આવી ગયેલી કેટલા વાર થઈ ગયા તો મને હો કંઈ યાદ નહીં મળે પણ મજા આવી ગયેલી એક નંબર લગભગ 10 વર્ષ થયા હા થઈ ગયા હતા આજે એવો નજારો તમે એકદમ નદીનો ત્યાં નાહવાની મજા આવે પણ કેટલું ઊંડું પાણી છે તે ખબર નહીં પડે એટલે આપણે અંજાનામાં કૂદી નહીં પડાય ને તે બાજુ પુલ પણ છે બીચ આ બાજુ મસ્ત જો કપડાં ધોયા કરતા છે મસ્ત છે નજારો એક નંબર દિલ ખુશ થઈ જાય દિલ ભાઈ દિલ ખુશ થઈ જાય હો કે ચોમાસામાં કેમ નહીં આવે કેમ કે ચોમાસામાં અહીંયા વાતાવરણ જબરજસ્ત પાણી એકદમ ચોખ્ખું નહીં રહે પણ અત્યારે અહીંયા ચોખ્ખું પાણી જુઓ તમે એકદમ ખતરનાક લાગ્યા કરે ચોમાસામાં તો માયાદેવી મને દર્શન નહીં થાય ને અત્યારે આવે તો દર્શન થાય ત્યાં જઈને તમને બતાડું કેવી રીતે દર્શન કરીએ તે ત્યાં નજારા તમને બતાડું બરાબર તો ચાલો અહીંયા જરીક જોઈએ ફોટાના પાડીએ ને પછી જરીક એન્જોય કરીએ જોઈએ કે ચાલો ભાઈ લોકો મળીએ પછી ત્યાં જઈને મળીએ તો ભાઈ લોકો અમે આવી ગયા છે માયાદેવી અહીંયાથી ખાલી 1 કિલોમીટર જોઈ શકો છો તમે આ જુઓ તમે ચાલો તો જાય તો બસવાળો જોર પર જાય છે ને એ બસો આવતું જાય મને ખબર જ એ લોકો બસો આવતું જાય નહીં ખબર આ જુઓ તમે ભાઈ તો ભાઈ લોકો ફાઇનલી આપણે આવી ગયા છે માયાદેવી જોઈ શકો છો તમે શું કહે હીરુભાઈ હવે ગયા આપણે દર્શન કરવા ચાલો તો હવે જઈએ છીએ અમે દર્શન કરી લઈએ બરાબર ચાલો તો ગાઈઝ પહેલાં આપણે રામેશ્વર મહાદેવજીના અને દયાળુ હનુમાનજીના દર્શન કરી લઈએ પછી આપણે ગુફા તરફ જઈએ તો આપણે હવે મહાદેવના દર્શન કરીએ આ તરફનો રસ્તો છે જોઈ શકો છો તમે એટલો મસ્ત રસ્તો છે જબરજસ્ત હા છે તો આપણે એમરે ને એમરે તે એવી રીતે દર્શન કરવા જવાનું છે હા ચાલો ભાઈ લોકો ચોમાસામાં આવે ને તો અહીંયા પાણી જ રહે એટલે આપણે
માયાદેવીના દર્શન નહીં થાય ને અત્યારે દર્શન થાય તો તમે ઉનાળામાં તમે દર્શન કરો ને તો ઉનાળામાં આવજો ને જો તમે આ નજારા આ ભાઈ લોકો જતા છે ને હું ભાઈ હું ભારે બનાવેલો જો અમે એવી રીતે એવી રીતે આવેલા છે ને એવી રીતે જતા છે ના બનાવેલા છે જબરજસ્ત પુલ ઓ ભાઈ સાહેબ હું તો બીક જેવી લાગે છે એ લોકો જબરજસ્ત છે આ જોઈ શકો છો તમે આ ભાઈ લોકો જતા છે સારી રીતે એમ છે જે ઓકે હા આવી રીતે જાઓ ધીરે 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 જબરજસ્ત છે કે જબરજસ્ત આ ભાઈ ચાલ તો બૂટ ચંપલ અહીંયા કાઢી નાખીએ પછી આપણે ત્યાં ગુફામાં જવાનું છે ત્યાં ચાલ તો ત્યાં બતાવીએ ઓહ ચાલો ત્યાં બતાવીએ ફાઇનલી આવી ગયા છે અમે માયા અંદર જવાનું છે ત્યાં ગુફામાં અમે આવી ગયા ને માતાજીના આરતીનો લાભ પણ મળી ગયો અમને ડાંગ જિલ્લાના પ્રકૃતિના ખોળે આવેલું માયાદેવી મંદિર ભેંસકાતરી માત્ર એક સુંદર પિકનિક સ્પોટ નથી પરંતુ તેની સાથે એક અદ્ભુત પૌરાણિક અને ધાર્મિક ઇતિહાસ પણ જોડાયેલો છે વ્યારાથી આશરે 30 કિલોમીટર દૂર અને ભેંસકાતરી ગામની નજીક કાકરદા ગામે પૂર્ણા નદી કિનારે આ રહસ્યમય ગુફા મંદિર આવેલું છે ત્યાંના સ્થાનિક લોકવાયકા અને મંદિર પરિસરમાં લખેલા બોર્ડ મુજબ માયાદેવી ઇતિહાસ કંઈક આ પ્રમાણે છે પૌરાણિક કથા પ્રમાણે હિમાલયની પુત્રી પાર્વતીજીનું સ્વરૂપ પાછળ એક શક્તિશાળી રાક્ષસ પડ્યો હતો તેનાથી બચવા માટે દેવી ભક્ત દક્ષિણ ગુજરાતના ડાંગના ઘનઘોર જંગલોમાં આવી પહોંચ્યા અને અહીં પૂર્ણા નદીના કિનારે આવેલા પથ્થરોના ખડકોની એક ગુપ્ત કુદરતી ગુફામાં સંતાઈ ગયા અને બીજી લોકવાયકા પ્રમાણે શિવજી સાથે વિવાહ અને માયા ત્યાગ જ્યારે માતા પિતાએ પુત્રીને શોધતા અહીં આવ્યા ત્યારે તેમણે દેવીના લગ્ન ભગવાન શિવ સાથે કરાવ્યા ત્યારબાદ તેમણે પેલી રાક્ષસી શક્તિને પોતાની બધી માયા છોડી દેવા જણાવ્યું દેવીએ આ પવિત્ર સ્થાને પોતાની માયાનો ત્યાગ કર્યા હોવાથી આ જગ્યાનું નામ માયાદેવી પડ્યું માયાદેવી માતાજીનું અસલી સ્થાનક કોઈ સામાન્ય મંદિર નથી પરંતુ પૂર્ણા નદીના પટમાં નીચે બનેલી એક પથ્થરની કુદરતી ગુફા છે ચોમાસામાં નદીમાં પાણી વધુ હોવાથી ત્યાં જઈ શકાતું નથી પરંતુ શિયાળા અને ઉનાળામાં જ્યારે પાણી ઓછું થાય ત્યારે પથ્થરોની વચ્ચેથી પાણીના વહેણમાંથી પસાર થઈને ગુફાની અંદર માતાજીના દર્શન કરવા જવાય છે અહીં પૂર્ણા નદી પથ્થરોની વચ્ચેથી એક કુદરતી નહેર બનાવીને વહે છે ઉપરથી જોતા એવું લાગે જાણે કોઈ પથ્થરોને કાતરીને નદી માટે રસ્તો બનાવ્યો હોય કદાચ એટલે જ નજીકના ગામનું નામ ભેંસકાતરી હોઈ શકે તો ભાઈ લોકો મસ્ત અને સારી રીતના દર્શન થઈ ગયા માતાજીના આ તો પ્રસાદી આપણે પ્રસાદી ખાઈ નાખીએ મસ્ત છે શું કહો ભાઈ બરાબર ને આવી એવો નજારા જુઓ મસ્ત નજારો છે ચાલો તો ભાઈ લોકો હવે ઉપર જાય ઉપરનો નજારો તમને બતાડું ભાઈ સાહેબ જબરજસ્ત આ જુઓ તમે ઉપરના નજારા છે આ જુઓ તમે ખતરનાક નજારા શું કહેરું ભાઈ એક નંબર મજા આવી જાય શું કહે તારે શું કેવું છે મસ્ત હવે આપણે મજા નદીએ પાણી તો ઓછું છે પાણી ઓછું છે પણ હવે બતાડું થોડું ઘણું બતાડું તમને ભાઈ
હશે પીલાઈ તો ગયા પણ મજા આવી ગઈ એક ઠંડક થઈ ગઈ હારી મસ્ત ઊંચે બધું નજર આજે એક પહોળું બનાવ્યું કે ત્યાં જે ખાકડું હતું અત્યારે કંઈ નવું કરેલું છે આ વસ્તુ રસ્તો હતો એટલે આ વસ્તુ બી આવે એમ કે એ રીતના એક આ હાકડું હતું મારા અંદાજે ત્યાં પહોળું કરી દેતું હજી પાણી છે આ જુઓ તમે જબરજસ્ત વાદળો ખતરનાક દેખાયા કરે છે ને એક નંબર તો એ માછલી પાડ્યા કરતા છે કે પેલા ભાઈ લોકો નાના લોટિંગ આવ ચાલો તો હવે વિડીયોમાં શું કે બસ એટલું જ શું કે તમારે કેવું ચાલો તો વિડીયોમાં બસ એટલું જ તો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ